પડતું હોય છે. હા, લાકડા કરતા ઓલરેડી 50% કિંમતમાં સસ્તું પડે છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એમ ને કાકા પીવીસી પ્રોફાઇલમાંથી બનાવેલ આપે છે કે એમાં સ્ટાન્ડર્ડ કંપનીનું મટીરીયલ ઉપયોગ કરવામાં આવે તો ટીવી યુનિટને કાંઈ થતું નથી. અમે ઉદય પીવીસી ફર્નિચર પાસે ફર્નિચર કરાવેલ છે. અમારા કિચન માટે પીવીસીનું ફર્નિચર સિલેક્ટ કરેલું છે. આ લુવાઈ જાય, સાફ કરો તમે ભીના કપડાથી તો તરત ડાઘા વયા જાય છે. કામ કરવામાં ઘણી સરળતા પડે છે અને લુકવાઇઝ પણ સારું લાગે છે. કોઈ કહી ન શકે કે પીવીસીનું ફર્નિચર છે એમ. ફર્નિચર એ ઘર ઓફિસનો હવે એક હિસ્સો છે. ખાલી બોક્સ લીધું નથી કે તરત ફર્નિચર વાળાનો સંપર્ક કર્યો નથી. એમાં પાછું જ્યારે લાકડાનું ફર્નિચર થાય છે ત્યારે અમુક વર્ષ પછી પ્રશ્ન આવીને ઊભા રહે છે. લાકડું ફૂલાઈ ગયું, લૂણો લાગી ગયો, ફર્નિચર હતું નહોતું એવું થઈ ગયું. ત્યારે આપના માટે સોલ્યુશન છે પીવીસી ફર્નિચર. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આજે અમે આવ્યા છીએ ઉદય પીવીસી ફર્નિચરની અંદર. અહીંયા આવવા પાછળનું કારણ છે કે આપના માટે આપના ઘરે થતા ફર્નિચરનું એક સુંદર મજાનું સોલ્યુશન એમની પાસે છે. હું તમને એમનો એડ્રેસ બતાવું. આપણે જે લાથી પ્લોટમાં થઈને તમે પંચાર અને વાવડી બાજુ આવો હો, અહીંયા વળાંક વરો ને એટલે તરત જ ડાબા હાથ ઉપર જ આવે છે ઉદય પીવીસી ફર્નિચર. અને ધારો કે તમે પંચાર કે વાવડી કોરથી આવતા હોય તો એ બંને રસ્તાઓ ભેગા થાય એટલે આગળથી તમે ટર્ન મારો એ પહેલા જ જમણા હાથ ઉપર આવે છે ઉદય પીવીસી ફર્નિચર. અને અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો. ગણેશભાઈ મારું. ગણેશભાઈ, આપણા ઉદય પીવીસી ફર્નિચરનું આ જગ્યા ઉપર કેટલા ટાઈમથી આમ આપણે આ સ્થળ ઉપર 4થું વર્ષ ચાલુ થાય છે. આ તમારી ઓફિસની અંદર આ ટેબલ થી માંડીને કયો કે આ બાજુની સાઈડ પાછળ આ બધું આપણે પીવીસી ફર્નિચર, આ દુકાનમાં ઓલરેડી બધું કામ પીવીસી નું કરેલું છે. ઓફિસ ટેબલ, ડ્રેસિંગ, કબાટ, માળિયું, ટીવી યુનિટ, પીવીસી કિચન, વોલ પેનલિંગ, પીવીસી સીલિંગ, બધું આ દુકાન ઓલરેડી આખી દુકાન પીવીસી ની બનાવેલી છે. ભેજવાળું વાતાવરણ હોય કે લૂણો પડતો હોય એમના માટે બેસ્ટ ઓપ્શન અત્યારે આ સમયમાં પીવીસી ફર્નિચર છે. પીવીસી સીલિંગ, હા આ સાઈડ નું પેનલિંગ આ ઘરમાં વધારે કરતા હોય કા ડાઇનિંગ એરિયા અને ઓલો એરિયા અલગ કરવા હાટ. બરાબર. અને આ પાછું સસ્તું પડતું હોય છે. હા, લાકડા કરતા ઓલરેડી 50% કિંમતમાં સસ્તું પડે છે. ટીવી બીવી આખું કમ્પ્લીટ આમાં લાગી જાય. હા, આમાં ટીવી યુનિટ આખું આવી જાય. ઉપાધિ થાય. રેડી કહેવાય લ્યો. પણ એમને ઘણી બધી વખત એવું કહેતા હોય કે પીવીસી ની પકડ છે ને એ થોડીક ઓલી કે ટીવી સ્ટેન્ડ બનાવ્યું હોય તો નીકળી જાય, કોલું કઈ થાય તો એનું કઈ સોલ્યુશન તમારી પાસે? પણ એમાં એવું છે કે રવિભાઈ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું મટીરીયલ યુઝ કરી તો એમના માટેનું બેસ્ટ ઓપ્શન ઉદય પીવીસી ફર્નિચર છે. કે કાકા પીવીસી પ્રોફાઇલમાંથી બનાવેલ આપે છે કે એમાં સ્ટાન્ડર્ડ કંપનીનું મટીરીયલ ઉપયોગ કરવામાં આવે તો ટીવી યુનિટને કાંઈ થતું નથી. શ્રેષ્ઠ કભી સસ્તા નહીં હોતા, સસ્તા કભી શ્રેષ્ઠ નહીં હોતા. સ્લોગન જ રાખ્યું છે કે પીવીસી ના કામ કરાવો તો સારી ક્વોલિટી ના કરાવો, પ્રીમિયમ ક્વોલિટીમાં કરાવો. હા, બરાબર. બાય ચાન્સ આપણે પીવીસી કિચન બનાવેલું છે, ખાના ડ્રોવર વાળું આખું કમ્પ્લીટ એમને. એ સિવાય કઈ બીજી બ્રાન્ડના તમારી અહીંયા? આપણે કાકા પીવીસી, એક્ઝો પ્લાસ્ટ, પોલીવુડ, રિયલ પ્લાસ્ટ, સંતોષ પ્લાસ્ટ એવી બધી કંપનીમાં પીવીસી ફર્નિચર કામ કરી આપવામાં આવશે. આ ઉપર આપણે કોકરી બોક્સ બનાવેલ આપવામાં આવે છે. એમાંય કાચબાટ લાગી જાય, કાચબાટ બધી લાગે, આકડા જેવું દેખાય આખો. એમની આમાંય કઈક તમે આ જે સીટ છે તો નોર્મલ પ્લાસ્ટિકની સીટ મૂવેબલ હોય, વળી જાય તો આની ક્વોલિટી સ્ટ્રોંગ કરવા માટે શું કરો? આમની માથે આપણે પીવીસી લેમિનેટ લગાવેલ છે કે આમાં આપણે વજનવાળી સીટ મળી શકે છે. મજબૂતાઈ લાકડા જેટલી કરાવી હોય તો આપણે થઈ શકે છે. ઓકે, એટલે કલરમાં તમારે અઢળક ઓપ્શન જોતા હોય રેડી કહેવાય લ્યો. જતા જતા કઈ વિશેષ તમે કહેવા માંગતા? મોરબી વાસીએ 3 વર્ષ અમને ખૂબ સારો પ્રેમ આપ્યો છે. હજી આવો નવો આપતા રહેજો. તમારે નવું મકાન બનાવ્યું હોય કે નવા મકાનમાં રહેવા જતા પહેલા એકવાર ઉદય પીવીસી ફર્નિચરની અવશ્ય મુલાકાત લો. આપના મકાનને અનુરૂપ ડિઝાઇન મુજબ અમે આપના ઘરને સજાવી આપશું. આવશો, જોશો, જાણશો તો કંઈક નવું જોવા જાણવા માટે પણ મળશે. અને આપણે કંઈ ટિકિટ બારી મૂકી નથી કે આવીને કોઈ ઇન્ક્વાયરી કરે કે કઈ પૂછપરછ કરે તો એનું કઈ ભાડું તો લાગતું નથી. હા એમ તો આપની અનુકૂળતા એ ચોક્કસ પધારજો. થેન્ક યુ સો મચ સર. અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.